ભરૂચ શહેરમાં વિવિધ સોસાયટીઓની અંદર ચોરીને અંજામ આપનાર બે ચોરોની ધરપકડ કરતી ભરૂચ પોલીસ. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીઆર ભરવાડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બીએસ સેલાના અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે પહેલાંના ગુનામાં ઝડપાયેલો ઉમેશ દયાળભાઈ બગડિયા ઇલેક્ટ્રિક વાયરના બંડલો અને ચોરીની સ્પ્લેન્ડર લઈ ચાવસ તરફ જઈ રહ્યો છે. પોલીસે તરત માહિતીવાળા સ્થળ ઉપરથી ઉમેશ બગડિયાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેને ખુલાસો કર્યો કે 10 એપ્રિલના રોજ તેને અને નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોરે ચાવસ સ્થિત વૃંદાવન વિલા સોસાયટીના બંધ મકાનની બારી તોડી અંદર પ્રવેશ કરીને ઇલેક્ટ્રિક વાયરના 20 બંડલ ચોરી કર્યા હતા. બંને ઈસમોએ અગાઉ પણ ચાવસની વિવિધ સોસાયટીઓમાં ઘરફોડી કરી સોના ચાંદીના દાગીના અને અન્ય ચીજ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચ શ્રવણ ચોકડીમાંથી મોટરસાઇકલના ચોરીના ગુનાઓ પણ કબૂલ કર્યા છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને ચોરી ગયેલા ઇલેક્ટ્રિક વાયરના અલગ અલગ સાઇઝના બંડલ, સોના ચાંદીના દાગીના, મોટરસાઇકલ સહિત કુલ 4,13,857નો મુદ્દામાલ રિકવર કર્યો છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.